નવરાત્રિમાં રોજ જ વિચારીએ છીએ કે આજે શું નવું અને ટેસ્ટી બનાવ્યું. તો આજે આપણે બનાવીશું 15 મિનિટમાં તૈયાર થતા વ્રતમાં ખવાય એવા ઢોસા. તો ચાલો શરૂ કરીએ રેસીપી. વ્રત માટે ઢોસા બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં 1 વાટકી સાબુદાણાને થોડા રોસ્ટ કરી લઈશું અને પછી આ રોસ્ટ કરેલા સાબુદાણાને થોડા ઠંડા થવા દઈશું. હવે ઢોસાનું ખીરું બનાવવા માટે એક મિક્સર જારમાં 1 નાની વાટકી મોરૈયો લેવાનો છે જે વ્રતમાં ખવાય છે અને ત્યાર પછી આપણે જે રોસ્ટ કરેલા સાબુદાણા છે તે તેમાં ઉમેરીશું. સાબુદાણા ઉમેર્યા બાદ તેમાં 1 લીલું મરચું, 1 નાનો આદુનો ટુકડો, ત્યારબાદ 1 વાટકી દહીં ઉમેરીશું અને ત્યારબાદ 1 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને તેમાં એડ કરીશું. હવે આ બધી વસ્તુમાં જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યારબાદ એક બાઉલ લઈશું અને એ બાઉલમાં આ ખીરાને નીકાળી લઈશું. હવે ખીરાને નીકાળ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરીશું અને તેમાં ધાણા ઉમેરીશું અને હવે ધાણા ઉમેર્યા બાદ ચમચી વડે આપણે ખીરાને હલાવી લઈશું. અહીં જોતાં ખબર પડે છે કે આપણું ખીરું જાડું છે. જો ખીરું જાડું હોય તો તેમાં 1 વાટકી પાણી ઉમેરીને ખીરાને આ રીતે પતલું કરી લઈશું. હવે ખીરાને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે આપણા ખીરાને 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો હવે તવાને આપણે ઓલરેડી ગેસ પર મૂકી દીધો છે ગરમ થવા. હવે જો તવો બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ઢોસાના ખીરાને મેં જે રીતે વિડીયોમાં બતાવ્યું છે તે મુજબ ધીરે ધીરે આપણે ખીરાને પાથરતા જઈશું. હવે આપણે ઢોસાના ખીરાને મસ્ત રીતે તવા પર પાથરી દીધો છે. હવે ઢોસાને લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. તો વિડીયોમાં દેખાય છે કે ઢોસા મસ્ત ગોલ્ડન બ્રાઉન કલરના દેખાય છે. તો ચાલો આપણા વ્રતમાં ખવાય એવા ટેસ્ટી અને ક્રન્ચી ઢોસા તૈયાર છે. તો આપણે હવે એને ગ્રીન ચટણી કાં તો પછી દહીં જોડે આપણા આ વ્રતમાં ખવાય એવા ઢોસાને સર્વ કરીશું.